ભાવનગર શહેરમાં આજે બીજા દિવસે પણ મેઘમહેર શરૂ રહેવા પામી છે। બપોર બાદ આવેલા થોડા વરસાદમાં પણ કુંભારવાડા રેલવે ફાટક નજીક પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભાવનગરના કુંભારવાડાનો અંડરબ્રિજ સહિત દાણાપેઠ, વડવા તલાવડી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિકોએ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ગાડી કેમ કેટલું આમ અંદાજે પાણી હશે? કયો રોડ છે? રોડમાં તકલીફ રહે છે પાણીની વર્ષોથી।